મિત્રો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। આ મહત્વની વાત કરીએ આ વિડીયોની અંદર ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને। તો આપ સૌ જાણી રહ્યા છો કે હમણાં જ સરકાર દ્વારા બજેટ પેશ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે જે મહત્વની વાત કરી છે, આ વખતે જે મિડલ ક્લાસ છે અને અપર મિડલ ક્લાસ છે એના માટે મહત્વની જે જાહેરાત સરકારશ્રી દ્વારા કરાઈ છે એ ટેક્સને લઈને છે। એટલે કે જે તમામ ન્યૂઝમાં આપણને સાંભળવા મળે છે અને જોવા મળે છે કે 12 લાખ સુધીનો જો આપ ઇન્કમ કમાતા હોય તો ટેક્સ ઝીરો થઈ જશે। મિત્રો અહીંયા સમજવાની એ પણ જરૂર છે કે 75,000 સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપણને આપે છે, એટલે કે ટોટલ 12 લાખ અને 75,000 સુધીની જે આપણી આવક છે એના ઉપર આપણો ટેક્સ ઝીરો થવાનો છે। તો જે આપણને સ્લેબ આપવામાં આવ્યો છે કે 0થી જે 3% એટલે કે એના સુધી ઝીરો ટેક્સ આવશે, એટલે 4 લાખથી 8 લાખ 5%, 8 લાખથી 12 લાખ 10%, 12 લાખથી 16 લાખ 15%, અને 16 લાખથી 20 લાખ 20%, અને 20 લાખથી ઉપર 24 લાખનો જે સ્લેબ છે એના ઉપર આપણને 30% જે સ્લેબ છે એ ઇન્કમ ટેક્સ લાગવાનો છે। તો ખરેખર શું છે આ બાબતે મહત્વની જાણકારી બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી। અને જો ચેનલ ઉપર પહેલી વાર વિઝિટ કરી રહ્યા તો સૌને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની જાણકારીવાળી બાબતો આપ સૌના માટે। અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને ચોક્કસ આપના મિત્રો સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં। તો આવો વાત કરીએ શું છે મહત્વની જાણકારી। તો જે ન્યૂ ટેક્સ રિઝીમ એટલે કે 25 અને 26 અત્યારે આપણે 26માં એ ભરવાના છીએ, ત્યારે જે નવી વાતો સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવી છે કે 12,75,000 રૂપિયા સુધીનો ટેક્સ આપણે આપવાનો થતો નથી, પણ જો આપણી ઇન્કમ 12,75,000 કરતાં પણ ₹1 વધી જાય તો આખો સ્લેબ બદલાઈ જશે, અને ₹1 વધતાની સાથે ઓછામાં ઓછો જો ટેક્સ છે એ 60,000 થઈ જવાનો છે। મિત્રો અહીંયા મહત્વની વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું કે 12,75,000 રૂપિયામાં ₹1 પણ જો વધી જશે એના પછીનું તો ઓછામાં ઓછો 60,000નો ટેક્સ આવવાનો છે। અને ટેક્સ કઈ રીતે આવવાનો છે મિત્રો, હું તમને જણાવી દઉં કે જે ઇન્કમ છે 0થી 3 લાખ સુધી તો નીલ છે, 4 લાખથી 8 લાખ સુધીના 5,000 છે। જો તમારી ઇન્કમ 13 લાખની હોય ને 13 લાખ ઉપર આપણે ટેક્સ ગણતા હોઈએ તો 5% લેખે 20,000 થવાનો છે। એ જ લઈશું 8થી 12ની અંદર તો 10% થઈ જવાનું છે, એટલે ત્યાં સીધા 40,000 થઈ જવાના છે। અને જે 1% છે એમાં આપણને 75,000નું ડિડક્શન મળે જ છે, એટલે જે 25,000 છે એ 25,000 ઉપર એના 15% થઈ જવાના છે। તો આ રીતે આપણો જે ટેક્સ છે એ 60,000 કરતાં પણ વધી જવાનો છે। ઘણા બધા મિત્રો પણ ખુશ પણ થતા હશે, ખુશ થવાની પણ જરૂર છે, કારણ કે આ જે નિર્ણય છે એ મિડલ ક્લાસ ફેમિલીને લઈને પણ મહત્વનો કરવામાં આવ્યો છે। તો આપ શું વિચારો છો આ ન્યૂ ટેક્સ રિજીમ વિશે, અને આ નવા નિર્ણય લઈને આપને કેટલો ફાયદો થવાનો છે ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। આભાર, જય ભારત, વંદે માતરમ।